45 આગમ ગ્રંથોમાં રહેલી પ્રભુ આજ્ઞાનો સાર નિચોડ ગુરુદેવે માત્ર 16 અક્ષરોમાં યોગસાર ગ્રંથમાં બતાવ્યું. આજ્ઞાતુ નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમ. પ્રભુની આજ્ઞા એટલે શું? ચિત્તને નિર્મળ બનાવવું. અગણિત જન્મો એવા મળ્યા જ્યાં પ્રભુની સાધના આપણને મળી. એ સાધના આપણે કરી, પણ નિર્મળ ચિત્ત મેળવવાની કોશિશ એ જન્મોમાં આપણે નહીં કરી. આ જન્મ માત્ર અને માત્ર પ્રભુની આજ્ઞા માટે. આમ જુઓ તો કેટલી સરળ આજ્ઞા. નહીં માસક શ્રવણ કરવાનું, નહીં 16 ભક્તો કરવાનું, નહીં અઠ્ઠાઈ કરવાનું. ચિત્તને નિર્મળ બનાવવો છે. મજાની વાત તો એ હોય છે કે સદગુરુ આપણને માત્ર મંજિલ બતાવીને અટકી જતા નથી, માર્ગ પણ સાથે બતાવે છે. ચિત્તને નિર્મળ કરવું એ પ્રભુની આજ્ઞા. ચલો ચિત્તને નિર્મળ બનાવીએ, પણ શી રીતે નિર્મળ બનાવવું? આવી જ પ્યારી વાત દેવચંદ્રજી ભગવંતે 17મા સ્તવનમાં કહી. બહુ પ્યારી ત્યાંની કડી છે. અસ્થિ સ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત પ્રભુ સમ્મુખ વંદન કરીને માંગીશ આત્મહેત. પ્રભુની પાસે હું જઈશ, કંઈક માગીશ. શું માગીશ? પ્રભુ મને મારું નિર્મળ અસ્તિત્વ આપી. બીંગ, ડુઈંગ એ સંસાર, બીંગ એ સાધના. માત્ર સ્વરૂપ દશામાં હોવું એ જ આપણી સાધના. નિર્મળ ચિત્ત કરીને એ પછી પણ આપણે શું કરવું છે? આપણા નિર્મળ સ્વરૂપની અંદર રહેવું છે. તો પ્રભુની પાસે માગ્યું, પ્રભુ મને મારું બીંગ આપો. એક પ્રશ્ન પૂછું, ડુઈંગ થી કંટાળ્યા છો? કર્તૃત્વથી જે થાકેલો હોય એને બીંગની અસ્તિત્વની ધારામાં લાવવો બહુ સહેલું છે. શું પ્યારા શબ્દો વાપર્યા છે.
અસ્થિ સ્વભાવ જે આપણો રે. પ્રભુ, મારો અને તારો સ્વભાવ એક જ છે. અસ્થિ સ્વભાવ જે આપણો રે. તું બીંગમાં છે, તું માત્ર હોવામાં છે, તો હું કરવામાં શી રીતે હોઈ શકું? મારે પણ બીંગમાં જ રહેવું છે. બીંગનો આનંદ અનુભવ્યો છે. હું ઘણીવાર કહું છું કે હવે હું શબ્દોને વહેંચનારો માણસ નથી. મને જે આનંદ મળ્યો છે એ આનંદને મારે તમારી જોડે શેર કરવો. પ્રભુએ બીંગ આપ્યું, મારા અસ્તિત્વની એક નાનકડી ઝલક પ્રભુએ આપી. એટલો તો આનંદ મારી પાસે છે. કદાચ તમે પૂછો, સાહેબ કેવો આનંદ તમારી પાસે છે? મારે કેવું પડે, બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન્સ. શબ્દોને પેરે પારની એ ઘટના છે, કલ્પનાને પણ પેરે પારની એ ઘટના છે. એ આનંદ પ્રભુએ મને આપ્યો છે. રોજ પ્રભુની પાસે જઉં છું એટલું જ કહેવા માટે કે પ્રભુ, તારો બહુ બહુ આભારી છું. તે મને અરહદ આપી દીધું છે. બીંગનો આનંદ. હવે સવાલ થાય કે ચાલો બીંગમાં જઈએ, આપણા નિર્મળ અસ્તિત્વમાં જઈએ, પણ એના માટેનો માર્ગ કયો? તો દેવચંદ્રજી મહારાજ સાહેબે એ કડીમાં માર્ગ પણ મૂકી દીધો. હવે ચાલવાનું તમારે કેમ? અરે ચાલવાનું નહીં, બેકશીટ જર્ની કરવાની છે. એક ઇંચ, 1 સેન્ટીમીટર તમારે ચાલવું નથી, પ્રભુ ચલાવે. એટલી જ ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું, તું ગતિ. પ્રભુ, મારે ચાલવું નથી, સાગરના માર્ગમાં મારી ગતિ તું છે. તું મને ચલાવ, તું મને ઉચક, તારે જે કરવું હોય તે કર, મારે કાંઈ કરવાનું નથી. બે માર્ગની વાત કરે છે, વૈરાગ્ય અને રુચિ. વૈરાગ્ય એટલે શું? પર તરફની અશ્રદ્ધા. પર પદાર્થો તો મારી પાસે પણ છે, વસ્ત્રો ઓઢીને હું બેઠો છું, મારા શરીરને રોટલી અને દાળ હું આપું પણ છું. પણ પરથી સુખ મળે એ શ્રદ્ધાનો છેદ પ્રભુએ ઉડાડી દીધો. પ્રભુએ બહુ પ્યારી વાત કરી છે. પ્રભુએ કહ્યું, બેટા, તારી પાસે શરીર છે, શરીર માટે
જરૂર પડે ત્યારે રોટલી અને દાળનો ઉપયોગ તું કરી શકે છે, પણ રોટલી અને દાળમાં તું જતો રહે. તારા ઉપયોગને તું રોટલી અને દાળમાં નહીં નાખ. ભોજન ટેસ્ટી હતું કે અનટેસ્ટી હતું એમાં મનને લઈ જવું નથી. એક બહુ સારા સાધક હતા, ઉચકાયેલા. એમને પૂછવામાં આવેલું કે સાધનાના પ્રારંભ કાળમાં પણ આપ ખાતા હતા, પીતા હતા, સૂતા હતા. આજે આપણી સાધના ટોચ પર પહોંચી છે અને છતાં શરીર છે. આપ ભોજન પણ લો છો, પાણી પીઓ છો, સૂઈ પણ જાઓ છો, તો ફરક શું પડ્યો? 25 વર્ષ પહેલા તમારી સાધના પ્રારંભિક સ્તર ઉપર હતી, ત્યારે પણ તમે ખાતા હતા, પીતા હતા, સૂતા હતા. આજે તમારી સાધના ટોચ પર પહોંચી ગઈ છે, ત્યારે પણ તમે ખાઓ છો, પીઓ છો, સૂઈ જાઓ છો. ફરક શું પડ્યો? ત્યારે એમણે કહેલું, પહેલા હું ખાતો હતો, હું પીતો હતો, હું સૂતો હતો, હવે ખવાય છે, પીવાય છે, સુવાય છે. ક્રિયા રહી, કરતા ઉડી ગયો. વૈભાવિક તમામ ક્રિયાઓમાં કરતાને ઉડાડી દો. ભોજન ચાલુ છે, શરીર ભોજન કરી લે કે નહીં? તમે કોઈ પણ વિચારોમાં હો, તમારું મન કોઈ પણ વિચારોમાં ગૂંથાયેલું છે. દાળ ભાતનો કોળિયો હાથમાં ભરાયો, એ મોઢામાં ઠલવાય છે, નાકમાં, કાનમાં કે આંખમાં જતો નથી. એટલે શરીર એની વેળે આ કામ કરી લે છે. તો શરીર એ કામ એની રીતે કરી લે છે, ત્યાં તમે તમારા મનને કેમ જોડો છો? એ વખતે મનને એમાંથી ફ્રી પાડી દો. શરીર ભોજન કરતું હોય તમારું, અને મન સ્તવનોની કોઈ કડી ઉપર વિચાર કરતો. એવું થવું જોઈએ. ભોજન કરીને ઉઠ્યા પછી કોઈ કદાચ પૂછે, શું જમ્યા? તમને ખ્યાલ સુદ્ધા નથી. ભાણામાં લેવાયેલું ખવાઈ ગયું. હું ત્યાં ગેરહાજર હતો. મારું મન જે પાછળથી સ્મરણ કરે, એ જ એ વખતે ગુલ હતું. તો એ સાધકે કહ્યું કે પહેલા હું ખાતો હતો, હું પીતો હતો, હવે ખવાય છે, પીવાય છે. ક્રિયા ચાલુ છે, કરતા બીજે પહોંચી ગયો છે. તો વૈરાગ્ય અને રુચિ આ બે માર્ગ છે. એ માર્ગે ચાલીને આપણે આપણા નિર્મળ ચિત્તને, નિર્મળ અસ્તિત્વને પામી શકીએ. કેવી કરુણા આ મહાપુરુષોની! મંજિલ પણ બતાવી, માર્ગ પણ બતાવી દે છે. પેલું કે ચાલી નહીં શકું, ચાલ બેસી જા ગાડીમાં.
પ્રભુએ આપેલો મજાનો માર્ગ, પ્રભુએ આપેલી સાધનાની પદ્ધતિની આ મજાની કાર, સદગુરુ શોફર તરીકે તમારે માત્ર બેકશીટ જર્ની કરવાની છે. એક લક્ષ્ય તમારા જીવનમાં, મનમાં આજે આરોપિત થઈ જાય તો નિર્મળ ચિત્તની સાધના, નિર્મળ અસ્તિત્વની સાધના અઘરી નથી જ. યા તો તમે 3 દિવસમાં થઈ જાઓ, નહીતર તમે સંકલ્પ કરીને જઈ શકો કે ગુરુદેવ 1 મહિનાની અંદર નિર્મળ ચિત્ત કરીને તમારા ચરણોમાં આવું છું. બિલકુલ સરળ છે. તો પહેલું વૈરાગ્ય, પર તરફની અશ્રદ્ધા. પર પદાર્થોનો ઉપયોગ કરી શકાય છે, પણ એ પર પદાર્થથી મને સુખ મળે છે એ શ્રદ્ધા ઉડી જાય. બોલો, એક વાત તમને પૂછું, ભૂખ લાગેલી હોય, ગરમા ગરમ રોટલી અને શાક ખાઓ, કદાચ હજુ સુધી તમે એવું માનો છો કે એ રોટલી અને શાકથી મને સુખ મળે છે, આજે જ તમારી એ ભ્રમણાનો છેદ ઉડાડી દઉં. ચાલો, રોટલી અને શાક તમને સુખ આપે છે, બરોબર ને? 4 રોટલી ખાધી, સારું લાગ્યું, પેટ ભરાઈ ગયું. 5મી ખાઓ, 6ઠી ખાઓ, 7મી રોટલી ખાઓ, 8મી ખાઓ. વિભાઈને ત્યાં ગયા, પેટ ભરાઈ ગયું છે, વિભાઈ પોતે આવ્યા, એક ગુલાબજાંબુ તો લેવું જ પડશે મારા તરફ. નહીં 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 નહીં, હવે નહીં. શું થયું? ગુલાબજાંબુ બદલાયું, તમે બદલાયા. તો રોટલીથી કે ગુલાબજાંબુથી સુખ મળતું નથી. ભૂખનું દુઃખ હતું એ ઓછું થયું. તમારી ભ્રમણા એ થઈ કે રોટલીએ મને સુખ આપ્યું. જો એ સુખ આપતી હોય તો પછી ખાધા જ કરો, સુખ મળ્યા જ કરે. તો પહેલું વૈરાગ્ય. હું ઘણીવાર કહું છું કે તમારા કરતા આ શ્રાવિકાઓ બહુ હોશિયાર. એ લોકો કેટલી રોટલી વણે કે બનાવે. ઘરમાં 5 જણા છે, 1-2 મહેમાન આવી જાય, કદાચ સાધુ સાધ્વીજી ભગવંતોનો લાભ મળી જાય તો એ કેલ્ક્યુલેશનથી એ લોકો રોટલી બનાવે. 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી રોટલી બનાવું ન કરે. You have the calculation, but you have no calculation. રોટલી જેટલી જોઈએ એટલી બનાવવાની, એક કેલ્ક્યુલેશન એમની પાસે છે. પૈસા જેટલા જોઈએ એટલા જ ભેગા કરવાના, પછી સ્ટોપ થઈ જવાના. આ કેલ્ક્યુલેશન તમારી પાસે છે. તો પર પદાર્થોથી સુખ મળતું નથી. આ વાત ભીતર ઉતરી જાય એટલે આ વાત આવી જાય. તો પહેલું વૈરાગ્ય અને બીજું રુચિ. એ નિર્મળ અસ્તિત્વની એક આછી ઝલક કોઈ મહાપુરુષમાં તમે જોઈ, તમને ગમી ગઈ અને તમે નક્કી કરો કે હવે તો આ જ જોઈએ, બીજું કાંઈ નહીં. તો નિર્મળ ચિત્ત, નિર્મળ અસ્તિત્વ એ આપણી મંજિલ. એના માટેનો માર્ગ પણ બતાવ્યો, રુચિ અને વૈરાગ્ય. આપણે એ જ લયમાં આગળ વધીએ.
બીજા પણ કેટલાક માર્ગો જોઈએ. સવારના સેશનમાં આપણે જોયેલું કે આપણે બે અવસ્થા ઊભી કરવી છે. પહેલા નંબરમાં સતત નિર્મળ રહેતું ચિત્ત. એ ન રહી શકે તો નિમિત્તોથી પ્રભાવિત મન ભલે હોય, પણ નિમિત્તોની અસર બહુ જ ઓછી રહે એવું મન બનાવવું છે. એના માટે એક નાનકડો પ્રેક્ટિકલ અપ્રોચ આપો. એક સંકલ્પ. સવારના પહોરમાં ઉઠીએ એ પછી પહેલું જે નિમિત્ત મળે એની અસરમાં નહીં આવો. બહુ સરળ છે. સવારે તમે ઉઠ્યા છો, ફ્રેશ માઇન્ડ તમારું છે, ઊંઘ પૂરતી થયેલી હોય, ફ્રેશ માઇન્ડ તમારું છે અને સંકલ્પનું બળ છે. સદગુરુદેવ જ્યારે સંકલ્પ આપે છે તમને, ત્યારે સદગુરુનું એક થ્રોઈંગ તમારા તરફ આવે છે. સદગુરુના મુખેથી પચક્ખાણ લેવું, એમના શ્રી મુખેથી પ્રતિજ્ઞા લેવી મહત્વની ઘટના એટલા માટે છે કે સદગુરુ એક પ્રબળ થ્રોઈંગ કરે છે. યુ થ્રોઈંગ, એવું શક્તિપાત જે તમારા અનકોન્શિયસ માઇન્ડ સુધી ઉતરી જાય, તમારા અસ્તિત્વ સુધી એ શબ્દો, એ પચક્ખાણ, એ પ્રતિજ્ઞા ઉતરી જાય. સદગુરુ એક કરીબી બંધ સૂત્ર તમને આપે ને, એ શક્તિપાત છે. હું તો ત્યાં સુધી કહેતો હોઉં છું, એ કરીબી બંધ સૂત્ર અમને મળ્યું દીક્ષા વખતે. એ મળ્યા પછી સદગુરુનું એ શક્તિપાત મળ્યા પછી અમે લોકો વિભાવમાં ન જઈએ એમ નહીં, વિભાવમાં જઈ શકીએ. તમને પણ આવો શક્તિપાત અમે આપી શકીએ. હું સદગુરુના શક્તિપાતને લિફ્ટ કહું છું. 35મા માળે તમારે જવું છે, ઇલેક્ટ્રિસિટી ફેલ છે, દાદરા ચડતા તમે હાંફી જશો અને ઇલેક્ટ્રિસિટી ચાલુ છે, લિફ્ટમાં બેઠા, બટન દબાયું, 35મા માળે લિફ્ટ ઊભી રહેશે. સદગુરુનો શક્તિપાત, સદગુરુની કૃપા એ લિફ્ટ છે. આપણે વિષય અને કષાયમાં આથડાનારા વ્યક્તિત્વ સાધના માર્ગે કઈ રીતે જઈ શકીએ? આપણી સાધનાને કઈ રીતે આપણે અપલિફ્ટેડ કરી શકીએ? માત્ર સદગુરુનો શક્તિપાત આપણી સાધનાને ઉચકી દે છે. પણ ત્યાં વાત એ આવે છે કે સદગુરુ શક્તિપાત કરવા તૈયાર છે, તમે એને ઝીલવા તૈયાર ખરા? અરણિક મુનિની વાત હું ઘણી વાર કહેતો હોઉં છું. વેશ્યાને ત્યાંથી અરણિક મુનિ સદગુરુ પાસે આવ્યા. સદગુરુના ચરણ પર પોતાનું મસ્તક એમણે મૂકી દીધું. સદગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે
એ ઉર્જાએ હરણિક મુનિને પ્યોરિફાય બનાવી દીધા અને સદગુરુએ શક્તિપાત કર્યો. એ શક્તિપાત કર્યું, ભીતર તો આ મૂલ ચૂલ ક્રાંતિ થઈ ગઈ, પણ તમને એ ખ્યાલમાં ન આવે બહાર પણ કેટલી ક્રાંતિ થઈ. જે હરણિક મુનિ વૈશાખ અને જેઠની બળબડતી બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી નહોતા શકતા, એ જ હરણિક મુનિ દગદગતી શિરા ઉપર સંથારો કરીને બેસી. એક સવાલ અહીંયા થઈ શકે, સદગુરુ એ જ હતા, હરણિક મુનિ પણ એ જ હતા, તો સદગુરુએ તો વેશ્યારે ત્યાં જવાની નોબત ન આવત. જવાબ એ મળે છે કે સદગુરુ શક્તિપાત કરવા માટે તૈયાર હતા, હરણિક મુનિ એને જીરવા માટે તૈયાર નહોતા. આ વાત બહુ જ મહત્વની છે. આપણી અતીતની યાત્રામાં કેટલા સદગુરુઓ આપણને મળ્યા, હેમચંદ્રાચાર્ય જેવા કે હરિભદ્રાચાર્ય જેવા સદગુરુઓ આપણને મળ્યા, જે આસાનીથી શક્તિપાત કરી શકતા હતા. મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? ક્યાં આપણે ચૂક્યા? સદગુરુનો શક્તિપાત તમે ત્યારે જ ઝીલી શકો છો જ્યારે તમે સદગુરુને ટોટલી સરેન્ડર થયેલા હો છો. આ જ વાત આનંદ ઘનજી ભગવંતે 15મા સ્તવનમાં મૂકી છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, પેખે પરમ નિદાન, હૃદય નયન નિહાળે જગત, મહિમા મેરુ સમ. જે ક્ષણે સદગુરુ પ્રવચન અંજન તમારા હૃદયમાં આંજે છે, એટલે કે શક્તિપાત કરે છે, એ જ ક્ષણે ઓન ધેટ વેરી મોમેન્ટ તમે પ્રભુનું દર્શન કરી શકો છો. પણ એ કડીના પહેલા ચરણમાં જો શબ્દ મૂક્યો છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે, સદગુરુ શક્તિપાત કરે તો તમે પ્રભુનું દર્શન કરી શકો. હું ઘણી વાર મારી સભામાં શ્રોતાઓને પૂછતો હોઉં છું કે સદગુરુ, આવા કરુણામય સદગુરુ એક કંડિશનરી ખોલી શકે? હું શક્તિપાત કરું તો કરું પણ ખરું, ન પણ કરું. સદગુરુએ તો અનકન્ડિશનલી વરસી જવું જોઈએ, આવી જા શક્તિપાત કરી દઉં. પણ અહીંયા સદગુરુની એક મર્યાદા છે. તમારી પાસે સંપૂર્ણ સમર્પણ નથી તો તમે શક્તિપાતને ઝીલી શકતા નથી. સદગુરુ તો આપી દે, પણ તમે ઝીલી ન શકો, પછી તમે તો એનાથી વંચિત રહ્યા. એકમાત્ર તમારું સમર્પણ, સદગુરુનો શક્તિપાત, સાધના અપલિફ્ટેડ થઈ ગઈ. બોલો કેટલું સરળ છે. એટલે મારો એક લોગો છે, ઇટ ઇઝ સો ઇઝી. ઇટ ઇઝ ઇઝી નથી કહેતો, ઇટ ઇઝ સો ઇઝી. બહુ સરળ છે. લોકો મને ઘણી વાર પૂછે કે સાહેબ તમે તો કહો છો સમર્પિત થઈ જાઓ, સમર્પિત થઈ જાઓ, પણ સમર્પણ તો બહુ અઘરું છે. બરોબર ને?
અને પાછું 99% ની વાત નથી કરતો હું, 100%. એક સાધુ દીક્ષા લેવા આવે અને કહી દે, ગુરુદેવ 99% આપની આજ્ઞા મને સ્વીકારે છે, 1% મારી ઈચ્છા પ્રમાણે. ગુરુ કે ભાઈ ઘર ભેગો થઈ જા. એટલે અહીંયા 99% સરેન્ડર ની વાત નથી, 100% સરેન્ડર. તો લોકો મને કે સાહેબ સમર્પણ તો બહુ અઘરું છે. ત્યારે હું પૂછું કે તમારે શું સમર્પિત કરવાનું એ તો મને કહો. જે તમારી પાસે હોય એ સમર્પિત કરો ને. એક શરીર છે તમારી પાસે, લક્ષ અને લીરીલથી નવડાવીને થાકી જાઓ તો પણ પરસેવાની બદબુ વહાવે એવું. એક મન છે રાગ અને દ્વેષની ગંદકીથી છલકાતું. હવે આ આપવું છે એવા વિચાર શરૂ કરો છો. અને અહીંયા તો ગ્રાન્ડ એક્સચેન્જ ઓફર છે. આવી એક્સચેન્જ ઓફર કોઈએ નહીં આપી હોય. તારું ગંદુ શરીર અને ગંદુ મન આપી દે, તને મોક્ષ આપી દઉં સામે. તમારા માટે એક ડિસ્કાઉન્ટમાં વાત મૂકો. તમે કદાચ શરીર પ્રભુને સંપૂર્ણ ત્યાં સમર્પિત કરી શકતા નથી. સામાયિકમાં હો, પૌષધમાં હો ત્યારે બરોબર છે. બાકી આરંભ સમારંભમાં હો ત્યારે તમારું શરીર પ્રભુની આજ્ઞાના વિરાધનમાં છે. પણ એક શાસ્ત્રોએ કૃપા કરીને એવો મજાનો ટ્રેન્ડ આપ્યો છે કે તમે પણ 24 કલાક પ્રભુની આજ્ઞાની સમર્પિતતાની ધારામાં રહીશો. મન પ્રભુને સોંપી શકો. એટલે આજ્ઞાનું આરાધન થાય ત્યાં આનંદ, જ્યાં જ્યાં આજ્ઞાનું વિરાધન થાય ત્યાં વેદના. વાંચના પૂરી થઈ, ગરમી લાગે છે, પંખાની હવામાં બેઠા, શરીર વાયુકાયની વિરાધનામાં હોય, એ વખતે મનની અંદર એક વેદનાનો ડંખ હોય કે પ્રભુની આજ્ઞા આ નથી, વાયુકાયના જીવોની વિરાધના થાય છે, તો તમારું મન પ્રભુની આજ્ઞાને સમર્પિત થઈ ગયું. તો શક્તિપાત કરવા માટે ગુરુ તૈયાર. તમારે ખાલી શું કરવાનું? ટોટલ સરેન્ડર થઈ જવાનું. અને ડિસ્કાઉન્ટમાં કેટલી વાત મૂકી દીધી? શરીર નહીં થાય પણ માત્ર મનને ટોટલી સરેન્ડર કરી દેવાનું. પ્રભુની બધી આજ્ઞા તમને ગમે છે, પ્રભુની દરેક આજ્ઞા પ્રત્યે તમારા મનમાં આદર છે, આ સરેન્ડર. તો અરણિકમની ઉપર શક્તિપાત કરવા માટે ગુરુ પહેલા પણ તૈયાર હતા. કે દીક્ષાની ક્ષણથી સદગુરુ અરણિકમની ઉપર શક્તિપાત કરવા તૈયાર હતા, પણ અરણિક મુનિ તૈયાર નહોતા. આપણા માટે આ વાત ડિકોડ કરવી બહુ જ મહત્વની છે કે આપણી ખામી ક્યાં છે. આટલા બધા સદગુરુ અતીતની યાત્રામાં આપણને મળ્યા, અત્યારે પણ શ્રેષ્ઠ સદગુરુ આપણી પાસે છે, છતાં શક્તિપાત આપણને મળતો નથી. સદગુરુદેવનું એક વચન અને શક્તિપાત થઈ જાય. તો શા માટે શક્તિપાત નથી મળતો? તો અરણિક મુનિ જ્ઞાની હતા, ધ્યાની હતા, તપસ્વી હતા. તે ચૂપ ક્યાં થઈ? Where was the fault? ચૂપ ક્યાં થઈ? ચૂપ ત્યાં થઈ કે સાધના પ્રત્યેનું સેલ્ફ કોન્ફિડન્સ એમની પાસે હતું.
એ કહેતા કે મારે સાધના શું કરવી એ નક્કી કરવાનું. ગુરુદેવની પાસે પચખાણ લઈ લેવાનું. સાહેબજી છઠ કરવો છે, પચખાણ આપી દો. સાહેબજી આજે અઠ્ઠમ કરવો છે અને મને પચખાણ આપી દો. એટલે સાધના જગતમાં જે ગુરુ કરતા હતા એને એમણે સાક્ષી તરીકે બનાવી દીધું. અને સાધના જગતમાં જેને સાક્ષી તરીકે રહેવાનું હતું એ સાધક પોતે સાધના જગતનો કરતા બની ગયો. આપણી સાધનાનું એક કેન્દ્રવર્તી સિદ્ધાંત એ છે કે આપણી પૂરી સાધના પ્રભુ કર્તૃક છે, સદગુરુ કર્તૃક છે. પ્રભુની કૃપા, સદગુરુની કૃપા અને સાધના મળે અને સાધના થાય. સાધના માર્ગમાં ન આપણી બુદ્ધિ ચાલે. તમારી પાસે અત્યારે જે છે એ કશું જ તમને સાધના માર્ગમાં આગળ લઈ જઈ શકે એમ નથી. ન તમારી બુદ્ધિ, ન તમારી શારીરિક શક્તિ, ન તમારી માનસિક શક્તિ. સાધના માર્ગમાં આગળ જવા માટે મોહરીઓનો ક્ષયક્ષમ જોઈએ છીએ એ તમારી પાસે જ્યાં સુધી નથી ત્યાં સુધી સદગુરુ તમને જે આજ્ઞા આપે એ આજ્ઞાને તમારે ફોલોઅપ કરવાની હોય છે. એટલે શ્રાવકો માટે પણ એક નિયમ છે કે તમને જે 3-4 કલાક સાધના માટે મળે છે એમાં તમારે સાધના શું કરવી એ તમારે સદગુરુ પાસે નક્કી કરાવવાનું. દર 4 મહિને 6 મહિને એ સદગુરુ પાસે જઈ અને તમારે વાત કરવાની કે તમને રિઝલ્ટ શું મળ્યું. એક વાત તમને પૂછું, વર્ષોથી તમે સાધના કરો છો, આ જન્મની અંદર રિઝલ્ટ શું મળ્યું? શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું, તહ પવટ્ટી અવ્વમ રાગત દોષા વિલિચ્છન્તિ. સાધના માર્ગમાં તમે જેમ જેમ ચાલો તેમ તમારો રાગ શિથિલ થાય, તમારો દ્વેષ પાતળો પડે, તમારો અહંકાર ઓછો થાય. તો તમારે એક નિરીક્ષણ કરવું જોઈએ કે આટલા વર્ષોની સાધના પછી મારા રાગ દ્વેષ ઓછા થયા? રોજની 8 સામાયિક કરું છું. એવો સાધક ગુરુ પાસે આવી અને ધ્રુસકે ધ્રુસકે રડતો હોય કે ગુરુદેવ રોજના 8 સામાયિક કરું છું છતાં હજુ સમભાવ 24 કલાક માટે મને મળ્યો નથી. ગુરુદેવ મારી સાધનામાં ક્યાં ખામી છે મને બતાવો. પણ આ તમે ક્યારે આવો? તમને તમારી મંજિલનો ખ્યાલ હોય તો આવો. આ જ નિર્મળ ચિત્ત, રાગ દ્વેષ અહંકાર ઓછા થવા એ જ નિર્મળ ચિત્તતા. અને એ સંપૂર્ણ ખતમ થાય એટલે આપણું નિર્મળ અસ્તિત્વ આપણને મળી જાય. તો સાધના માર્ગમાં જેમ જેમ આગળ વધ્યા એમ જોયું ખરું કે રાગ દ્વેષ અહંકાર કેટલા શિથિલ બન્યા. તો આપણે પેલા પ્રેક્ટિકલ અપ્રોચની વાત કરતા હતા. એક જ નાનકડો નિયમ કે દિવસ ઉગે પહેલું જે નિમિત્ત મળે એમાં મારે ટેમ્પરેચર ગુમાવવાનું નહીં. હવે એક નિયમનું બળ છે. તમે પોતે પણ મનમાં નક્કી કરો છો કે ના આ તો મારો સંકલ્પ છે. ઘણા બધા નિમિત્તોમાં ડગી જાઉં છું, હવે એક જ નિમિત્ત અને એમાં નહીં ડગવાનું, એમાં તો કઈ મોટી વાત છે. આ તમારો સંકલ્પ હોય. પ્રભુની શક્તિ, ગુરુની શક્તિ મળી, તમારો સંકલ્પ મળ્યો અને તમારામાં શક્તિ આવી. એવું બની શકે કે પહેલો એટેક એવો જોરદાર આવ્યો કે તમે તૂટી પડો એવો એટેક હોય, અને છતાં પ્રભુ અને ગુરુની શક્તિથી તમારા સંકલ્પ બળથી તમે એમાં એકદમ અડોલ રહી શકો. તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ કેટલો વધી જાય.
અને તમે નક્કી કરી શકો કે આટલું બધું જોરદાર નિમિત્ત હતું અને છતાં હું ડગ્યો નહીં, તો સામાન્ય નિમિત્તોની શી વિષાદ છે? હવે સામાન્ય નિમિત્તોમાં મારે ડગવું નથી. એક બાજુ આ વાત, બીજી બાજુ શું કરીએ? જે આપણે અહોભાવની વાત કરી હતી એના પાયાને વિસ્તારીએ. અહોભાવ, બહુમાન ભાવ પૂજનીય સાધુ સાધ્વીજી ભગવંતો ઉપર ખૂબ છે. તમને એક સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવતી તમારે આગળ ઓરવા માટે આવે, એ ધર્મલાભ શબ્દ તમે સાંભળો, તમે નાચી ઉઠો છો. એ જે અહોભાવ છે એને વિસ્તારીએ. એ અહોભાવને સાધર્મિકો સુધી લઈ જઈએ, શ્રાવક શ્રાવિકા સુધી, એના પછી જીવ માત્ર સુધી એ પ્રેમને વિસ્તારીએ. હવે જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ જો આવી જાય તો તમને કયા નિમિત્તે મનમાં દ્વેષ વગેરે ઉભો થવાનો સવાલ જ નથી. દીકરો કઈ કે ગુસ્સો આવે ન આવે, કેમ? દીકરા પ્રત્યે પ્રેમ છે. એમ બધા પ્રત્યે પ્રેમ થઈ ગયો. પૂરી જીવ સૃષ્ટિ જોડે મૈત્રી ભાવ તમને થઈ ગયો, આખો પાયો તમે વિસ્તારી નાખ્યો, તો કેટલી મજા આવે. પાલીતાણામાં વર્ષો પહેલા ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ, આચાર્ય રત્નસુંદર સુરીજીના ભગવતીજીના જોગ ચાલતા હતા સાહેબજીની સાથે, એટલે એ પણ ચોમાસામાં જોડે હતા. હિંમતભાઈ બેડાવાલા પણ એ ચોમાસામાં હતા. લગભગ ભાદરવા મહિનામાં એમને 87મી ઓળી પૂરી થઈ. આપણે તો ઓળી પૂરી થાય પેલા પારણાના સપના ચાલુ થઈ ગયા. એમને વિચાર આવ્યો કે 87 આઈમ્બિલ થઈ ગયા, 88મા દિવસે ઉપવાસ થઈ ગયો, મજાથી, અને સાધના તો સરસ થાય છે, તો પારણું કરવાની જરૂર શું? 88મી હોળી શરૂ કરી દો. ગુરુદેવની આજ્ઞા લીધી. જે દિવસે એમને 88મી હોળી શરૂ કરવી હતી એ દિવસે પ્રભુની ભક્તિ વિશેષ રૂપે કરી. ગુરુદેવનો વાસક્ષેપ લીધો અને પછી બપોરના સમયે એ પન્નારૂપા યાત્રિક ભવનમાં જેટલા આરાધકો આરાધના કરતા હતા એ બધાના એકાશનો લાભ પોતે લીધો. એ જય વયે પોતે બધાને પીરસે છે, સાધર્મિકોને. એકાશનો બધાને થઈ ગયું, સંઘ ભોજન થઈ ગયું. પછી હિંમતભાઈ ઉભા થયા અને કહે છે કે આજથી મારી નવી હોળી શરૂ થાય છે. આપ બધા મને આશીર્વાદ આપો કે મારી નવી હોળી સારી રીતે પરિપૂર્ણ થાય. એ શ્રાવકો અને શ્રાવિકાઓના આશીર્વાદ માંગે છે. હિંમતભાઈ બેડાવાલા શ્રાવકોમાં જે અગ્રણી શ્રાવક હતા એમની આંખમાં આંસુ. એમણે કહ્યું, હિંમતભાઈ, તમારી સાધનાની પ્રશંસા આચાર્ય ભગવંતો સુધર્મા પીઠ ઉપરથી કરે છે અને તમે અમારી પાસે આશીર્વાદ માંગો છો. તમે અમને આશીર્વાદ આપો. અને એ વખતે શું એમના શબ્દો હતા હિંમતભાઈ બેડાવાળાના કે તમે અનુષ્ઠાન પરમાત્મા છો. આપણા ગુરુદેવો બધા વેશ પરમાત્મા છે, તમે અનુષ્ઠાન પરમાત્મા છો. પ્રભુએ કહેલ અનુષ્ઠાન તમે બધા કરો છો, તમે અનુષ્ઠાન પરમાત્મા છો. તમારા આશીર્વાદ વિના
મારી સાધનામાં આગળ ગતિ થાય નહીં, તમારે બધાએ મને આશીર્વાદ આપવા જ જોઈશે. કેટલી નમ્રતા! અને એનું કારણ મજાનું હતું. આપણા યુગના સાધના મનીષી પન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ સાહેબ એમના સદગુરુ હતા, કે જેમણે આખી જ મૈત્રી ભાવની સાધના એમને ગોઠાવી દીધી. તો આપણે પણ આ રીતે આપણા અહોભાવને વિસ્તારીએ. એ અહોભાવને જીવ સૃષ્ટિ સુધી લઈ જવું છે. બધા પ્રત્યેનો પ્રેમ. પછી તમને કોઈનામાં દોષ દેખાશે ક્યાંથી? પછી બધા કેવા દેખાશે? ગુણવાન. શ્રીપાળનો રાસ હમણાં જ વાંચેલો. એ શ્રીપાળજીની ઈર્ષા આવે. ધવલ શેઠને એ પોતાના ઉપકારી માને છે. ક્યારેક ધવલ શેઠને રાજ સૈનિકો પકડી લઈ જતા હોય, શ્રીપાળ જોઈ લે, કહી દે, અરે મારા ઉપકારી છે, છોડી દો એમને. પોતાને દરિયામાં પાડનાર એ માણસ શ્રીપાળ મહારાજાને ઉપકારી લાગે છે. આ કઈ દૃષ્ટિ હતી! આમાં સાધના કઈ રીતે ઊંડી ઉતરેલી એની વાત બહુ જ મજાની છે. શ્રીપાળ રાસનું આ એક બહુ જ મહત્તમ પોર્શન છે. ચલો ધવલને ખરાબ ન કે શ્રીપાળજી, પણ એ મારા ઉપકારી છે. આ કયા સંદર્ભમાં કહે છે? જે માણસે એમનું ખરાબ કરવામાં બાકી નથી રાખી, છેલ્લે છેલ્લે કટાર લઈને મારવા આવેલો છે, એ માણસ એમને ઉપકારી લાગે છે. આ શું હતું? અહોભાવનો આ પાયો એમણે કેવી રીતે ડેવલપ કર્યો હતો એની મજાની વાત કાલે સવારે જોઈશું. અત્યારે ફરી પાછી પ્રેક્ટિકલ સાધના આપણે કરી દઈએ. થોડી થોડી બેસવા લાગી છે ને સાધના. નિર્મળ ચિત્ત માટે આ સાધના ધ બેસ્ટ છે. આપણે તો એથી પણ આગળ જવું છે, પણ સૌથી પહેલા આપણો અલ્ટિમેટ ગોલ નિર્મળ ચિત્તની પ્રાપ્તિનો છે. અને એના માટે આ સાધના ધ બેસ્ટ છે. કારણ એ સાધના ઘૂંટાઈ જાય, કોઈ પણ નિમિત્ત મળે, ગમે ત્યારે મળે, તમે આમ બેસી ગયા, નિમિત્તોથી કટઆઉટ થઈ ગયા. એટલે તમે નિમિત્તોની દુનિયામાં ન જાઓ, તમારી દુનિયામાં જાઓ. તમારી બીંગની દુનિયા, તમારી આનંદમય દુનિયા તમને સતત માટે મળી શકે એવી આ સાધના છે. એટલા માટે આપવી છે કે તમે આનંદ ઘન છો જ, પણ એક વિકલ્પોના કારણે, વિચારોના કારણે તમારી આનંદ ઘનતા પાછળ સેજ જતી રહી છે. એને આપણે આગળ લાવવી છે. તમે આનંદ ઘન અત્યારે પણ છો જ. મારે તમને આનંદ ઘન બનાવવાના નથી. મારે તમારી આનંદ ઘનતાને ઉભારવી છે, બહાર લાવવી છે. બે હાથે તાળી પડે, હું તૈયાર, તમે પણ તૈયાર થઈ જાઓ. એટલે તમે આનંદ ઘન. બસ આ જ લયમાં આપણે ચાલવું છે. થિયોરિકલ લય પણ એ, પ્રેક્ટિકલ લય પણ એ છે. આજના થિયોરિકલ લયમાં નિર્મલ ચિત્ત બનાવવા માટે બે ત્રણ વાતો આપણે જોઈ. એક તો એક પ્રેક્ટિકલ એપ્રોચ. હમણાં તો એનો ઉપયોગ કરવો નહીં પડે. મૌનમાં છો, એકદમ શાંત દશામાં છો, ઘરે જઈને રવિવારથી એનો અનુભવ શરૂ કરી દેવાનો કે જે પહેલી ઘટના, જે પહેલું નિમિત્ત આવે
એમાં મનને જવા દેવાનું નહીં. આમ તો મન સંપૂર્ણ ત્યાં પ્રભુને આપવું છે, પણ પહેલા નિમિત્તમાં તો મન પ્રભુને જ આપવાનું, નિમિત્તને આપવાનું નહીં. બીજી વાત આપણે શક્તિપાતની કરી, જે બહુ જ મહત્વની હતી. આપણી સાધનાને અપલિફ્ટેડ કરવા માટે શક્તિપાત બહુ જ મહત્વની ઘટના છે. આપણે મહાપુરુષો પાસે જતા, એવા મહાપુરુષો ઉંમરલાયક બનેલા હોય, જે માંગલિક કે ધર્મલાભ પણ આપણને ન ફરમાવી શકે, જે વાસક્ષેપ પણ ન આપી શકે, માત્ર એમની ઉર્જામાં આપણે બેસીએ, એમના ચરણનો સ્પર્શ શક્ય હોય તો કરીએ, તો પણ આપણી સાધના અપલિફ્ટેડ થાય. એમની બોડીમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા આપણને અપલિફ્ટેડ કરી દે, પ્યોરિફાઈ કરી દે. એમના શબ્દોમાં એ બળ છે, આપણને ઉચકી દે. એમના હાથમાંથી વાસક્ષેપ જ્યારે અને એમાં એ બળ છે, એ આપણને ઉચકી દે. પણ એની સામે આપણે શું કરવું છે કે સાધના માર્ગની અંદર આપણા કર્તૃત્વને આપણે બાજુમાં મૂકવું છે. હોર્ડિક મુનિની વાતમાં આપણે જોયું કે વેશ્યાને ત્યાં જવું એ એમના માટે વરદાન રૂપ બન્યું, વરદાન રૂપ બન્યું. વેશ્યાને ત્યાંથી પાછા આવે છે ત્યારે એમના મનમાં થયું કે મારી મોટી ભૂલ તો એ થઈ ગઈ કે સાધના પ્રત્યે મેં આત્મવિશ્વાસ રાખેલો, હું સાધના કરું, હું સાધના નક્કી કરું, મારે સાધના કરવાની છે. ગુરુદેવ સાધના કરાવે, પ્રભુની કૃપાથી સાધના થાય, આ મહત્વની વાત જ ઉભરી ગયેલું. એ વેશ્યાને ત્યાંથી આવે છે, આંખમાંથી આંસુ ઝરે છે, કંઠેથી દુષ્કા પ્રગટે છે, અને મનમાં એક જ ગંભર વરોણું છે કે મેં કેટલી બધી મોટી ભૂલ કરી નાખી. સાધના અને મારી જાતે મારે કરવાની હોય. મેડિકલ સ્ટોર તમારો હોય, દવા ફાંકવા માંડો તમારી જાતે, કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા લો. નૌપત પૂજામાં મહોપાધ્યાયજી ભગવંતે કહ્યું, યોગ માર્ગ જીનવર કયા અસંખ્ય છે. ભગવાને કહેલી સાધનાની પદ્ધતિઓ અગણિત છે. સાધનાની પેટર્ન અગણિત કેમ? કારણ એ જ આપ્યું કે સાધકોની પેટર્ન અગણિત છે. એટલે સાધના મેળવવા માટે માસમાં સમૂહમાં લલચાવી શકાય, પણ સાધના તો પર્સનલી જ આપી શકાય. કારણ કે તમારી જન્માંતરી ધારામાં તમે ક્યાં ઉભેલા છો અને તમને ક્યાં સુધી લઈ જવાના છે એ નક્કી કરી અને તમારા માટેની એપ્રોપ્રિએટ સાધના તમને આપવાની છે. એટલે દરેક વ્યક્તિની સાધના સદગુરુ નક્કી કરે છે. અને એટલે કહ્યું યોગ માર્ગ જીનવર કયા અસંખ્ય છે. ભગવાને કહેલા, બીજું કોઈ સાધના પદ્ધતિ જોડે આપણે સંબંધ પણ નથી, પણ પ્રભુએ કહેલી સાધના પદ્ધતિ અસંખ્ય છે. કારણ સાધકોની પેટર્ન અગણિત છે, તો સાધનાની પેટર્ન પણ અગણિત રહેવાની છે. તો દરેક વ્યક્તિ માટે અલગ સાધના હોય. તમારી સાધના ગયા જન્મમાં ચાલતી હતી, ક્યાં આવીને ઊભી રહી છે. આ જન્મમાં તમને ક્યાં સુધી આગળ લઈ જઈ શકાય એમ છે. તમે ગયા જન્મમાં કઈ સાધનાને ઘૂંટીને આવ્યા છો. ભક્તિનો બેસ હતો તમારી પાસે, સ્વાધ્યાયનો બેસ હતો, કયો બેસ હતો એ બેસ જોઈ લેવામાં આવે, અને એ બેસને જોઈને એ જ બેસમાં તમને આગળ મૂકવામાં આવે. તો આ રીતે સદગુરુ પર્સનલી સાધના આપણને આપે. શું કૃપા છે એમની! જે સદગુરુ માત્ર ભીતર રહેલા છે. સદગુરુ ક્યાં હોય? મહોપાધ્યાયજીએ કહ્યું, વાસિત હૈ जिन गुण मुझ दिल को जैसो सुर तरु बाग और वासना लगे न ताको जस कहे तू बड़बा.
વાસિત હૈ જીન ગુણ મુજ દિલ કો. એ પ્રભુના ગુણોથી, પ્રભુના નિર્મળ સ્વરૂપથી હૃદય એટલું ભરાઈ ગયું છે કે બીજા કશા માટે જગ્યા રહી જ નથી. મારે પણ કામ જ કરવું છે. તમારું હૃદય પ્રભુથી એવું ભરાઈ જાય, તમે બોર્ડ લગાડી દો, નો વેકેન્સી ફોર અધર્સ. ઘણા જન્મોમાં શું કરેલું તમે? કચરાઓથી, ઉદ્ગલ દ્રવ્યથી હૃદયને ભરી કાઢેલું, રાગ અને દ્વેષથી. અને પ્રભુ માટે બોર્ડ લગાડેલું, નો વેકેન્સી ફોર યુ. પ્રભુથી હૃદયને ભરી દો અને બોર્ડ લગાડો, નો વેકેન્સી ફોર અધર્સ. तो वासित है जिन गुण मुझ दिल को, जैसे सुर तरु बाग और वासना लगे न ताको. બીજું કઈ એને સ્પર્શી શકે એમ નથી. જે માત્ર ભીતર ઉતરી ગયેલા છે એવા સદગુરુ પણ તમારે માટે બહાર આવશે. કારણ કે સદગુરુને માટે પણ પ્રભુની આજ્ઞા એ જ સ્વીકાર્ય છે અને એ જ શિરોધાર્ય છે. પ્રભુએ કહ્યું છે કે તારે આ કામ કરવાનું છે, તો સદગુરુ એ કામ કરે પણ છે. તો થિયોરિકલી નિર્મલ ચિત્ત કેમ મળે એ આપણે જોવાનું છે, અને પ્રેક્ટિકલી આ સાધના માત્ર ને માત્ર નિર્મળ ચિત્ત માટેની છે. તો એક જ સબ્જેક્ટ આપણો છે, નિર્મલ ચિત્ત. મૌન તમારી પાસે છે, બોલવાનું તમારે બિલકુલ છે નહીં. આનું તમે અનુચિંતન કરી શકો, ધ્યાન કરી શકો. માત્ર અનુપ્રેક્ષા અને ધ્યાનમાં જ રહો. આ સમય તમને મળ્યો છે 3 દિવસનો. બોલવાનું બંધ થઈ ગયું, બહુ મોટી વસ્તુ થઈ ગઈ. તો અનુપ્રેક્ષા અને ધ્યાનમાં આપણે જઈએ. અહીંયા થિયોરિકલી કહેવાય એનું ચિંતન કરજો કે એ માર્ગે કઈ રીતે આગળ જવું, અને ધ્યાન સાધનામાં પ્રેક્ટિકલ કરજો, એ રીતે આગળ